નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પોરબંદર પાલિકા એટલે કે કુતિયાણાની જે સીટ છે ત્યાં આગળ નગરપાલિકાની ચૂંટણી આ વખતે ખૂબ જ દિલચસ્પ બની ગઈ છે. દિલચસ્પ એટલા માટે બની ગઈ છે કે એક તરફ કાંધલ જાડેજા છે અને બીજી તરફ ડેલીબેન ઓડેદરા છે. ડેલીબેન ઓડેદરા કે જે ત્યાં આગળ આ વખતે 2022ની વિધાનસભાની જે ચૂંટણી હતી તે પણ લડ્યા હતા અને કાંધલ જાડેજાની સામે લડ્યા હતા. આ વખતે કાંધલ જાડેજાએ પોતાના ભાઈ કાના જાડેજાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આપણી સાથે જીતેશ ચૌહાણ જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર પોરબંદરથી જોડાયા છે. તેમની સાથે જ વાતચીત કરીએ અને આ કુતિયાણાની આખી જે સીટ છે અને એમાં પણ ખાસ કરીને કાના જાડેજા વર્સિસ ઢીલીબેન ઓડેદરા, એમના પરિવારના 4 લોકોને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. એ શું કહી રહ્યા છે? જીતેશભાઈ, શું કહેશો? જે રીતે આખો આ જંગ જામ્યો છે એને લઈને આપ શું કહી રહ્યા છો? કુતિયાણા વિધાનસભા બેઠકની તો આ બેઠક ઉપર હંમેશા સંતોષબેન જાડેજાના પરિવારનો હંમેશા દબદબો રહ્યો છે. કારણ કે 1990 થી 1995 સુધી સંતોષબેન છે એ કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર જનતા દળમાંથી વિજેતા બન્યા હતા. એ પછીની જો વાત કરીએ તો 1995 થી 1998 સુધી કાંધલ જાડેજાના કાકા સ્વ ભુરા મુંજા જાડેજા તેઓ સમાજવાદી પાર્ટીમાંથી વિજેતા બન્યા હતા. થોડો ગેપ આવ્યા બાદ કાંધલ જાડેજાએ વર્ષ 2012માં એનસીપી થી કુતિયાણા વિધાનસભામાં એન્ટ્રી કરી અને તેઓ વિજેતા બન્યા. 2017માં પણ એનસીપીમાં 2012 અને 2017માં તેઓ એનસીપી માંથી જીત્યા હતા અને 2022 એ સમાજવાદી પાર્ટીમાંથી વિજેતા બન્યા હતા. આ જે સતત 3 ટર્મથી કાંધલ જાડેજા વિજેતા બન્યા હતા એનું કારણ કે એ વિસ્તારમાં આ પરિવારનો એક અલગ લગાવ રહેલો છે, લોકોની લાગણી જોડાયેલી છે અને આ પરિવારના લોકો પહેલેથી ચાહે ત્યારે સ્વાભાવિક છે આ બેઠક ઉપર હંમેશા કોઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષો એમને છેલ્લા 3 ટર્મથી વિજેતા મળવામાં બહુ મુશ્કેલી પડી હતી અને કારણ કે આ લોકો સાથે કોઈ એટેચમેન્ટ છે. કાંધલભાઈ જાડેજા જયારે એનસીપીમાં વિજેતા બન્યા ત્યારે તેમણે રાણાવ નગરપાલિકા હસ્તગત કરી લીધી. ગત ટર્મમાં એનસીપીની નગરપાલિકા હતી રાણાવની. હવે જો વાત કરીએ તો કુતિયાણા નગરપાલિકા ઉપર એમની નજર છે અને સમાજવાદી પાર્ટીને અત્યારે તેઓ ધારાસભ્ય છે ત્યારે સમાજવાદી પાર્ટીના બેઝ ઉપર હવે કુતિયાણા નગરપાલિકા કબજે કરવા માટેનું જે આયોજન કરે છે ને એના માટે કાના જાડેજાની એન્ટ્રી કરી છે. તો સામા પક્ષે જો વાત કરીએ તો ડેલીબેન ઓડેદરા છે, છેલ્લા 20 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ છે. એમનું પણ સ્થાનિક લેવલે ખૂબ માન સન્માન છે અને તેઓ જીત્યા હતા. સ્વાભાવિક છે કે વિધાનસભામાં ગત વિધાનસભામાં હારે બીજા નંબરની વાત છે, પરંતુ એ નાગરિક સમિતિ તરીકે વર્ષો સુધી તેઓ પ્રમુખ છેલ્લા કેટલા વર્ષોથી ભાજપમાંથી વિજેતા બન્યા હતા. હવે સ્થિતિ એ છે કે વિધાનસભાની જે લડાઈ છે એ લડાઈ મુજબ હવે કુતિયાણા નગરપાલિકામાં પણ હવે કાંધલ જાડેજા પોતાના ભાઈને મેદાને ઉતારી રહ્યા છે. કહેવાનો મતલબ કે આ રાણાવ અને કુતિયાણા બંને નગરપાલિકા સમાજવાદી પાર્ટી ને કબજે કરી અને ગ્રાઉન્ડ લેવલ થી ધારાસભા સુધીનું જે બેચ છે એ એની પર કાંધલ જાડેજાનું વર્ચસ્વ રહે એ પ્રકારની એક આખી વાત આવી રહી છે. કે કાના જાડેજા હમણાં ઇન્ટરવ્યુમાં એવું કીધું કે ભાઈ 20 વર્ષથી કુતિયાણાનો વિકાસ નથી રૂંધાયો છે, એટલે મને ભાજપ સરકાર સાથે કે બીજા કોઈ સાથે વાંધો નથી, હું માત્ર કુતિયાણાના વિકાસ માટે હું મારી રાજકારણમાં એન્ટ્રી થઈને એના માટે હું આમાં એન્ટર થયો છું. જી. પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે ઢેલીબેનના પરિવારના 4 સદસ્યને ટિકિટ આપવામાં આવી છે અને કારણ કે ભારતીય જનતા પાર્ટી પરિવારવાદમાં નથી માનતી. એક પરિવાર એક ટિકિટ મતલબ એક સત્તાનો પક્ષ અને એવું કહેવાય રહ્યું છે કે એક વ્યક્તિ એક પરિવાર, એ પ્રકારની આખી વાતચીત છે. ત્યાં આગળ હવે ઢેલીબેનના પરિવારના 4 સદસ્યને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી દીધી. જી બેન, વાત કરી કારણ કે ઢેલીબેન ઓડેદરાના પરિવારનું કુતિયાણામાં વર્ચસ્વ રહેલું છે. અહીંયા ભાજપની જો વાત કરીએ તો અહીંયા બીજા ઉમેદવારોને લડવા માટે સક્ષમ હોવા જરૂરી છે. કારણ કે જે સમાજવાદી પાર્ટી પક્ષમાં છે એની સામે ઉમેદવારોની પસંદગી પણ ખૂબ મહત્વની બને છે. તેને ફાઇટ આપી શકે એવું કોણ, એને લઈને આ આખું જે રણનીતિ ભાજપે તૈયાર કરી છે અહીંયા ક્યાંક ફેરફાર કર્યો છે. કારણ કે એક જ પરિવારના 4 સભ્યો અને અન્ય ઉમેદવારો છે એમને લડવામાં કઈ મુશ્કેલી ન પડે એના ભાગરૂપે પણ આયોજન થયું એવું લાગી રહ્યું છે. પણ સાથે જીતેશભાઈ અહીંયા એ સમજવું છે કે કુતિયાણાની જે સીટ છે એ કુતિયાણાની સીટ કાંધલ જાડેજા માટે કેમ? કારણ કે ત્યાંથી ધારાસભ્ય તો એ છે જ અને કાના જાડેજાને પણ મેદાનમાં હવે ત્યાંથી ઉતારી રહ્યા છે અને પાલિકાથી એની શરૂઆત થઈ રહી છે. તો આ કેમ સીટ આટલી મહત્વવાળી બની જાય છે કુતિયાણાની ત્યાં? ખાસ કરીને જો વાત કરીએ કાંધલ જાડેજાની તો એમનું એક હંમેશા એવું રહ્યું છે કે એનો જે વિસ્તાર છે રાણાવ અને કુતિયાણા એમાં ખાસ કરીને ઘેડ વિસ્તાર છે.
ગેડ વિસ્તાર અને કાંદલ જાડેજા છે કડચ ગામના છે, એ પણ ગેડ વિસ્તારમાં આવે છે. એટલે ગેડ વિસ્તારમાં આ લોકોનું પ્રભુત્વ છે અને એમની જે વિધાનસભાની જે સીટ છે એ રાણાઉના ગામ રાણાઉ સુધી આવે છે. એટલે આ પરિવાર છે એ હવે રાજકારણમાં સફળ રહ્યું છે, લોકો એમને ચાહે છે. ત્યારે અત્યાર સુધી વિધાનસભા હતી અને એના માટે એમના કાર્યકરો અને આગેવાનો સતત કામ કરતા હતા, લોકોનો પ્રેમ પણ મળતો હતો. પરંતુ ગ્રાઉન્ડ લેવલથી એટલે લોકોને પાયાની સુવિધા મળે, નગરપાલિકાના ગ્રાઉન્ડ લેવલથી જે લોકોને સુખાકારી મળવી જોઈએ, એમના જે પ્રશ્નો છે એનું નિરાકરણ થાય, એટલે પોતાનો એક રાજકીય રીતે પાયો મજબૂત કરવા માટેનું એક આખું એક આયોજન હોય અને એ પ્રમાણનું રાજકીય ગણિત હોય તેવું લાગી રહ્યું છે. પણ સાથે સાથે એક કારણ કે ઢેલીબેન 2022 ની ચૂંટણીમાં લડ્યા હતા ત્યારે ઢેલીબેનનું એક ઇન્ટરવ્યુ હું જોઈ રહી હતી અને ઢેલીબેન એવું કહેતા હતા કે હું કાંધલથી ડરતી નથી. અને કારણ કે એક આખી ગોડ મધર સંતોકબેન જાડેજાની એક ઇમેજ છે, કાંધલ જાડેજાની એક ઇમેજ છે, પોરબંદરની વાત આવે ત્યારે ગેંગ વોર યાદ આવી જાય. આ બધામાં કુતિયાણાની સીટ ખૂબ જ દિલચસ્પ થઈ જશે આ વખતે. જી ચોક્કસ બેન, કારણ કે કુતિયાણામાં છેલ્લા 20 વર્ષથી ઢેલીબેન પોતાનું વર્ચસ્વ, ને હમણાં જ મેં એમનું ઇન્ટરવ્યુ લીધું ત્યારે એમને કીધું કે ભાઈ કુતિયાણાનો જે વિકાસ રૂંધાયો છે એનું એકમાત્ર કારણ છે ઉદ્યોગો નથી, લોકોને રોજગારી મળતી નથી. એના માટે એમને ભાજપના મોવડી મંડળોને રજૂઆત કરી છે કે કુતિયાણાને રોજગાર આપો તો મારું આ શહેર છે પાછું જીવંત થાય. એ પ્રકારના એમના પ્રયત્નો રહે છે. આ ઉપરાંત લોકોના પ્રશ્નો ઉકેલવાની પણ એમને ખાતરી આપી છે. એ પણ રાજકીય રીતે પોતાનો પક્ષ રાખી અને આ ચૂંટણી મેદાનમાં આવી રહે છે. વિધાનસભાની પરિસ્થિતિ આખી અલગ હતી કે કોઈ વિસ્તાર મોટો હોય, પરંતુ 20 વર્ષથી કુતિયાણામાં ખુદ ઢેલીબેન ત્યાં નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય, એમનું લોકલ પણ એક વર્ચસ્વ રહ્યું છે. કાંધલ જાડેજાનું પણ એટલું જ મહત્વ આ વિસ્તારમાં છે. એટલે બંને સબળ ઉમેદવાર છે, બંને માટે આ નગરપાલિકાની ચૂંટણી પણ ખૂબ મહત્વની બની રહેશે. તમને લાગે છે કે આમાં પણ આપણને આ વખતે વિધાનસભા જેવી જે ચર્ચી છે અને જે માહોલ છે એવો જોવા મળી જાય કુતિયાણાની આ સીટ ઉપર? ચોક્કસ એનું કારણ એ છે કે બંને બળિયા ઉમેદવારો છે. હવે આમાં હાલત તેવી થશે, હમણાં સામાજિક કાર્યકરો કીધું આ ચૂંટણી છે એ નિષ્પક્ષ લડાવી જોઈએ. ચૂંટણી પૈકી એટલે પછી લોકો પ્રત્યે રાગદ્વેષ રાખવું કે બીજી કોઈ સમસ્યા ના, એ પ્રકારની એ રીતે ચૂંટણી લડવી જેવું લોકોનું, સ્થાનિક લોકોનું પણ એવું કેવું છે. હવે ગામ નાનું છે અને બે બળિયા ઉમેદવારો છે. આમાં ખાસ કરીને પ્રજાની હાલત ખૂબ દયનીય બને છે કે કઈ તરફ જવું, કારણ કે બંનેના સંબંધો એટલા મહત્વના છે, બંને સાથે સંબંધો, કારણ કે નાનું ગામ છે એટલે ચહેરા એકબીજાને ઓળખતા હોય. એટલે આવી સ્થિતિમાં મતદારોએ પોતાનું મિજાજ જાળવી કઈ તરફ દળવું એમને ખુદ નક્કી. આ તો બંને સક્ષમ ઉમેદવારો છે. હવે પ્રજાને કઈ બાજુ જશે, કઈ બાજુ નમશે, એ હવે પ્રજાના મનમાં શું છે, કોને કયો ચહેરો પસંદ છે, કે કઈ રીતે એમને ચાહે છે, એ ખૂબ મહત્વનું બની રહેશે. પાલિકામાં ઢેલીબેન પોતે 20 વર્ષથી છે એટલે એક હથ્થું શાસન તેઓ રાખે છે પાલિકાની અંદર, કુતિયાણા પાલિકામાં. તમને લાગે છે એમનું એ 20 વર્ષનું શાસન જે છે એ કઈ પ્રકારનું છે કે એ કાંધલ જાડેજાના 2022 એટલે 10 વર્ષના ધારાસભ્યના જે શાસનમાં એ ભારે પડી જશે? ના, એમાં એવું છે બેન કે લોકલ પ્રશ્નો અલગ છે, વિધાનસભાના પ્રશ્નો અલગ છે. લોકલ લેવલે ઢેલીબેન સતત ત્યાં એમની હાજરી, સ્થાનિક સંબંધો પણ ઘણા ખૂબ સારા છે એના. એટલે નગરપાલિકાના જે ચોક્કસ અહીંયા ઉદ્યોગો નથી આવ્યા, અહીંયાથી લોકોનું ધીરે ધીરે સ્થળાંતર થઈ રહ્યું છે. ગામમાં મોટા ભાગની દુકાનો અત્યારે બંધ જોવા મળી રહી છે, પરંતુ હવે કુતિયાણાને ફરી બેઠું કરવા માટે બંનેના પ્રયાસો છે. એ પછી કાંદલભાઈ જાડેજા હોય કે ઢેલીબેન હોય, એને એવું છે કે અમારા વિસ્તારમાં વિકાસ થાય, અમારા સ્થાનિક લેવલે લોકોને રોજગારી મળે, ઉદ્યોગો આવે. એમના માટે બંને માટેનો મુદ્દો એક જ છે કે ભાઈ આ કરવાની વાત છે. ઢેલીબેન 100% 20 વર્ષ સુધી રાજકીય લોકલ પ્રશ્નોનું નિરાકરણ લેવાય છે, પરંતુ હવે વાત છે કુતિયાણાને ફરી બેઠું કરવાની છે. એટલા માટે આ બંને નેતાઓ, બંને આગેવાનો છે એ પ્રયત્ન કરી રહ્યા હોય, અને એ કારણે જ આ જંગ શરૂ થઈ. કોણ કઈ રીતે બાજી મારશે એ તો મતદારો પર ડિપેન્ડ છે. બિલકુલ, કારણ કે કોણ કઈ રીતે બાજી મારશે મતદાન ઉપર જોવા મળશે. પણ મને આ સીટનું થોડું જીઓગ્રાફિકલી સમજવું છે કે આ જે સીટ છે કુતિયાણાની સીટ એ કઈ રીતે મહત્વ રાખે છે, અને ખાસ કરીને જ્યારે પોરબંદર, કુતિયાણા આ જે સીટોની વાતચીત થતી હોય અને એમાં કુતિયાણાની વાત આવે એટલે પહેલા તો સૌથી પહેલા મગજની અંદર ગેંગ વોર ને એ બધું આવી જાય. આ પોલિટિકલી કેટલું મહત્વ રાખે છે આ સીટ?
પોલિટિકલી જો વાત કરીએ તો બંનેના પ્રતિષ્ઠાનો જંગ છે કે ભાઈ વિધાનસભામાં પેલા જે આગેવાનનું નામ થયું હતું રજૂ થયું, પછી ઢેલીબેનનું નામ આવ્યું. એ બંને ચૂંટણી લડ્યા. એ ચૂંટણી બહુ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ અને જે વિજેતા કાંધલ જાડેજા વિજેતા બન્યા હતા. હવે વાત એ છે કે કુતિયાણા છે એ મહત્વનું વિધાનસભા રાણા કુતિયાણા કહેવાય છે. અને કુતિયાણા છે એ આજુબાજુના 45 થી 50 ગામો એમની સાથે તાલુકાના જોડાયેલા છે. અને આ મોટા ભાગના કુતિયાણાના ગામો છે ઘેડમાં આવે છે. ઘેડની જે સમસ્યા છે એક તો અહીંયા પાણીની સમસ્યાઓ ખૂબ ચોમાસાના સમય દરમિયાન ભરાતું હોય. આ જ રીતે ઘેડના ખેડૂતો છે માત્ર એક જ પાક લઈ શકે છે. ત્યાં રસ્તાઓ માટે કાંધલ જાડેજાએ ઘણા બધા રસ્તાઓનું નવીનીકરણ કર્યું છે, ઘણા પુલો પણ બનાવ્યા છે. હવે આ ઘેડ છે અને ઘેડ સાથે બંને પરિવારોનો એક નાતો રહ્યો છે, ઢેલીબેન હોય કે કાંધલભાઈ. પરંતુ સંતોષબેન જાડેજાનો પરિવાર કડચ ગામનો છે અને ત્યાં ઘેડના લોકો એમની સાથે જોડાયેલા છે. એટલે એક વાત કરીએ તો રાણાઓ કુતિયાણા એ બંને જે સેન્ટરો જે વિધાનસભાની બેઠક છે એ ખૂબ મહત્વની એટલા માટે છે કે બંને બળિયા ઉમેદવારો છે, બંને તાકાતવાર નેતાઓ છે. હવે આમાં રાજકીય રીતે જીત મેળવવી એના માટે ખૂબ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે કે ભાઈ હવે આમ તો બંને બળિયા ઉમેદવાર છે, પરંતુ રાજકીય રીતે કોણ કોને પછડાટ આવશે એના માટે આ એક પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. બિલકુલ જીતેશભાઈ, કારણ કે જોઈશું હવે આ પ્રતિષ્ઠાના જંગમાં કોણ જીતે છે કોણ હારે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી વખતે પણ કંઈક આવી જ ચર્ચા ત્યાં થતી હતી અને ત્યારે ઢેલીબેન હારી ગયા હતા. પણ પાલિકામાં તો ઢેલીબેનનું પોતાનું શાસન છે, 20 વર્ષથી ત્યાં વર્ચસ્વ રાખે છે. એટલે ત્યાં શું થાય છે એ જોવાનું રહેશે. આપ અમારી સાથે જોડાયા અને આપે આટલી માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો કે કોની થશે જીત કુતિયાણાની નગરપાલિકાની અંદર? કાંધલ જાડેજાની ટીમની થશે કે પછી ઢેલીબેનની ટીમની થશે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.